અરહમ સેવા યુવા ગ્રુપ દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત નવી પહેલ હાથ ધરવામાં આવી છે કે જ્યાં મહિલાઓને પિંક રિક્ષા આપવામાં આવી છે। પિંક રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું છે। મહિલા સશક્તિકરણ અંતર્ગત અવારનવાર જ્યારે આવા કાર્યક્રમો થતા હોય તેવામાં વધુ એક પહેલ હાથ ધરાઈ છે। રાષ્ટ્રસંત પરમશ્રી નમ્રમુનિ ગુરુદેવ મહારાજ સાહેબની પવિત્ર પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે અરહમ યુવા સેવા ગ્રુપ વડોદરા દ્વારા આજે પિંક રિક્ષા અર્પણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ પાવનધામ સંકુલ હાથીભાઈનગર ખાતે યોજાયો છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે પોલીસ કમિશનર નરસિંહ કુમાર ઉપસ્થિત રહ્યા છે, તેમજ સમાજના આગેવાનો, દાતાશ્રીઓ, સંસ્થાના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાનુભાવો પણ હાજરી આપી છે। કાર્યક્રમ દરમિયાન જરૂરિયાતમંદ મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબન મળે અને તેઓ ગૌરવપૂર્વક જીવન નિર્વાહ કરી શકે તે માટે પિંક રિક્ષા અર્પણ કરવામાં આવી છે। આ પહેલ માત્ર સહાય નહીં પરંતુ મહિલાઓનો આત્મવિશ્વાસ, રોજગાર અને સમાજમાં સન્માનપૂર્ણ સ્થાન આપવાનો એક સકારાત્મક પ્રયાસ કરવામાં આવ્યો છે। અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય અને માનવ સેવાના વિવિધ ક્ષેત્રોમાં સતત સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। સંસ્થાના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ વધુ વ્યાપક સ્તરે કરવામાં આવશે। वीडियो कॉन्फ्रेंसના માધ્યમથી આપણા વચ્ચે ઉપસ્થિત રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ, यहाँ उपस्थित भक्तजनों, दानवीरों અને પિંક ઓટો રિક્ષા મેળવીને તેઓના જીવનની નવા શરૂઆત કરવા માટે સંકલ્પબદ્ધ થઈને ઉપસ્થિત લાભાર્થી બહેનો, અલ્પેશભાઈએ મને ગઈકાલે કીધું આ પ્રકારના એક કાર્યક્રમ અરહમ યુવા ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। એમ તો અમે જાણીએ છીએ કે દાયકોથી જેન્ડર ઇક્વાલિટી માટે, સ્ત્રી સશક્તિકરણ માટે, એમના વિકાસ માટે અને મેઇનસ્ટ્રીમ સોસાયટીમાં, પુરુષ સેન્ટ્રિક સોસાયટીમાં સમાનતા હાંસલ કરીને પોતાના જીવન જીવી શકે એવા એક વાતાવરણ ઊભા કરવાની દિશામાં ગુજરાત સરકાર અને ભારત સરકાર અને દરેક વિભાગો કેટલાક દાયકોથી પ્રયાસો કરે છે। પાવનધામ ખાતે આજે અરહમ ગ્રુપ દ્વારા મહિલાઓને પિંક ઓટોનું એમને અર્પણ કરી છે। મહિલા સશક્તિકરણ અને એમના ઉત્થાન માટેના એક મહત્ત્વપૂર્ણ પહેલ છે। આજે જે કંઈ બહેનોને એમના જરૂરી સ્કિલ સેટ્સ, આ અંગેની જાણકારી અને એમના આ ઓટો રિક્ષા અર્પણ કરીને એમના જે જીવનમાં ઉપયોગી થાય એક ડેવલપમેન્ટ ટૂલ એમના હાથમાં આપી છે। તો આ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે જ્યારે મહિલાઓના સશક્તિકરણના દિશામાં જ્યારે સરકાર અને અન્ય વિભાગો અને આ પ્રકારના બિનસરકારી સેવા સંસ્થાઓ જોડીને કામ કરે તો બહેનોના ઉત્થાન માટેનું જે આપણા પ્રયાસોમાં વધુ સફળતા મળે। તો આજે જે લાભાર્થી બહેનો છે એમને અને જે દાનવીરો છે જે આ ઓટો રિક્ષાને અર્પણ કરી છે, તમામને આપણે તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને મને વિશ્વાસ છે કે પિંક ઓટોના વપરાશ શહેરજનો ખૂબ ઉત્સાહથી કરશે અને બહેનોના એમના પરિવારજનોના વિકાસમાં આ એક મહત્ત્વનું પહેલ રહેશે। આભાર। જય જિનેન્દ્ર, જય ગુરુદેવ। આજે બરોડામાં પૂજ્ય રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના પ્રેરણાથી અમે 12 વુમનને વુમન એમ્પાવર પ્રોજેક્ટ નીચે આત્મનિર્ભર થઈ શકે તે માટે પિંક રિક્ષા અર્પણ કરીએ છીએ, જેમાં આજે અમને આપણા બરોડા પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહ સાહેબના પણ અમને આરસી વચન મળેલ છે, જે અમે એને ખૂબ જ ઋણ અમે સ્વીકાર કરીએ છીએ। જય જિનેન્દ્ર, જય ગુરુદેવ।